નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ યોજના અપડેટમાં। શું તમે પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરવા માંગો છો પણ સાધનો ખરીદવા માટે પૈસા નથી? તો ગભરાશો નહીં। આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક એવી યોજના વિશે જે તમને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે। આ યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના, જેને માનવ કલ્યાણ યોજના પણ કહેવામાં આવે છે। તો ચાલો જાણીએ કે આ યોજનાનો હેતુ શું છે, કોણ લાભ લઈ શકે અને કયા વ્યવસાયો માટે સહાય મળે છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અરજી કેવી રીતે કરવી, ફોર્મ ભર્યા પછી શું કરવું, આ બધી માહિતી આપણે આજે આ વિડીયોમાં મેળવવાના છે। એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી તમને બધી માહિતી સારી રીતે સમજાય। તો ચાલો હવે માહિતી વિગતવાર જોઈએ। તો વાત કરીએ આ યોજનાનો હેતુ શું છે। તો આ યોજનાનો મુખ્ય હેતુ એવા કુશળ કારીગરોને પ્રોત્સાહન આપવાનો છે જેઓ કોઈના હાથ નીચે કામ કરવાને બદલે પોતાના પગ પર ઊભા રહેવા માંગે છે। આ યોજના હેઠળ સરકાર તેમને સીધા રોકડા પૈસા નથી આપતી, પરંતુ તમારા વ્યવસાય માટે જરૂરી સાધનો મફત આપે છે। હવે વાત કરીએ આ યોજનામાં કોણ લાભ લઈ શકે તેની। આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે, જેવી કે અરજદારની ઉંમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ, અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ, ગ્રામ્ય વિસ્તારના લોકોનું નામ BPL યાદીમાં હોવું જોઈએ અથવા વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ। હવે જોઈએ કયા કયા વ્યવસાયો માટે સહાય મળે છે। સરકાર કુલ 28થી વધુ વ્યવસાયો માટે કીટ આપે છે, જેમાં કડિયાકામ, સેન્ટિંગ કામ, વાહન રિપેરિંગ, મોચીકામ, દરજીકામ, ભરતકામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરીના કામો, પ્લમ્બરનું કામ, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક અને એપ્લાયન્સ રિપેરિંગ, ખેતીલક્ષી લુહારી વેલ્ડિંગ કામ, સુથારી કામ, ધોબી કામ, સાવરની સૂપડા બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ અથવા ઠંડા પીણા, અલ્યાહાર વેચાણ, પંચર કીટ, ફ્લોર મિલ, મસાલા મિલ, રૂની દિવેટ બનાવવાની સખી મંડળની બહેનો, મોબાઈલ રિપેરિંગ, પેપર કપ અને ડીશ બનાવટ સખી મંડળ અને હેર કટિંગ, વામન કામ, રસોઈ કામ જેવા કામો માટે સાધન સહાય આપવામાં આવે છે। હવે જોઈએ આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો અરજી કરતી વખતે તમારે આ ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે, જેમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડ, આવકનો દાખલો અને જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઈ-શ્રમ કાર્ડ। જો ઈ-શ્રમ કાર્ડ ના હોય તો ઓનલાઈન અરજી કરતી વખતે પણ બનાવી શકાય છે, અને સ્વઘોષણા પત્ર। હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવી એની। તો આ યોજનાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે। તમારે ઈ-કુટીર પોર્ટલ પર જઈને નોંધણી કરવાની રહેશે। તમે તમારા મોબાઈલથી અથવા નજીકના કોમ્પ્યુટર સેન્ટર એટલે કે CSC સેન્ટર પર જઈને પણ ફોર્મ ભરી શકો છો। હવે વાત કરીએ ફોર્મ ભર્યા પછી શું કરવું એની। તો ફોર્મ ભરાઈ ગયા પછી તેની પ્રિન્ટ સાચવી રાખો। જો તમારું નામ ડ્રો લિસ્ટમાં આવશે તો તમને જિલ્લા કચેરી દ્વારા ફોન આવશે અથવા ઈ-કુટીર એપમાં QR કોડ મળશે। આ કોડ બતાવીને તમે તમારા સાધનો મેળવી શકશો। તો મિત્રો, જો તમારી પાસે હુનર છે તો આજે જ આ યોજનાનો લાભ લો અને આત્મનિર્ભર બનો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે।